હેલો સ્ટુડન્ટ, આપણે સ્વાધ્યાય 1.4 માટેનો જે ટોપિક છે એ જોઈએ છે. અહીંયા આગળ દ્વિક ક્રિયાઓ. દ્વિક ક્રિયાઓ કોને કહીશું? તો ગણ એ કેવો ગણ છે? અરિક્ત ગણ હોય. ગણ એ અરિક્ત ગણ આપેલો હોય તો ગણ એ ઉપરની દ્વિક ક્રિયા એ વિધેય કયું કહેવાશે? સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ. એટલે આપણે જેમ વિધેય એફ લઈએ છીએ તો એફ ફ્રોમ એ ક્રોસ એ ટુ એ, જી લઈએ છીએ તો જી ફ્રોમ એ ક્રોસ એ ટુ એ. અહીંયા એવી રીતે દ્વિક ક્રિયા માટે આ સંકેત સ્ટાર આ પ્રમાણે સ્ટાર લેવાનો છે. આ સંકેત સ્ટાર આપણે સ્વીકારી લીધેલો છે યુનિવર્સલી. તો દ્વિક ક્રિયા સ્ટાર એ વિધેય સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ નું વિધેય છે. એટલે દ્વિક ક્રિયા ત્યારે જ કહેવાશે જ્યારે આપેલ ગણ એ છે એના પ્રત્યેક ઘટક એટલે એ અને બી બિલોંગ્સ ટુ એ એવા કોઈ પણ એ અને બી બિલોંગ્સ ટુ એ માટે એ સ્ટાર બી એ એમાં મળવો જ જોઈએ. કોઈ પણ એ અને બી બિલોંગ્સ ટુ એ માટે એ સ્ટાર બી એમાં મળવો જ જોઈએ. તો જ આપણે એને દ્વિક ક્રિયા કહી શકીશું, નહીં તો દ્વિક ક્રિયા કહી શકાય નહીં. જેમ કે આપણને એવી ખબર છે, આપણે નોર્મલી આવું લખતા હોઈએ છીએ કે એફ ઓફ એ બી, બરાબર? તો એ જ રીતે અહીંયા આગળ આપણે લખીએ તો શું લખાય? સ્ટાર ઓફ એ બી આવું લખાશે. અને આ સ્ટાર ઓફ એ બી એને કહીએ છીએ આપણે એ સ્ટાર બી. શું કહીએ છીએ? એ સ્ટાર બી. સ્ટાર ઓફ એ બી એટલે લઈએ છીએ એ સ્ટાર બી, બરાબર? તો આ જ રીતે જો એન માટે વાત કરીએ તો કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓ છે, એન કેપિટલ એન એટલે પ્રાકૃતિક સંખ્યા ગણ છે. તો કોઈ પણ બે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો હંમેશા પ્રાકૃતિક સંખ્યા જ હોય. એટલે કે એ બિલોંગ્સ ટુ એન, બી બિલોંગ્સ ટુ એન, તો ઇમ્પ્લાઇઝ એ પ્લસ બી એ પણ બિલોંગ્સ ટુ એન મળે જ. એટલે એવું કહેવાય કે સરવાળો એ એન પરની દ્વિક ક્રિયા છે. સરવાળો એ એન પરની દ્વિક ક્રિયા છે. એવી રીતે એન માટે જ વાત કરું તો એ બિલોંગ્સ ટુ એન અને બી બિલોંગ્સ ટુ એન હોય તો હંમેશા એ ઇન્ટુ બી એટલે કે એ બી એ પણ એનમાં મળે જ. એટલે બાદબાકી ગુણાકાર પણ એન ઉપર ની દ્વિક ક્રિયા છે. પણ જો એ બિલોંગ્સ ટુ એન અને બી બિલોંગ્સ ટુ એન હોય તો 100% કેસમાં એ માઇનસ બી બિલોંગ્સ ટુ એન થાય નહીં. 100% કેસમાં ન થાય. જો એ ગ્રેટર ધેન બી હશે તો એ માઇનસ બી બિલોંગ્સ ટુ એન મળશે, અને જો એ લેસ ધેન બી હશે તો એ માઇનસ બી બિલોંગ્સ ટુ એન મળતા નથી. જો એ અને બી ઇક્વલ પણ હશે, જો એ અને બી ઇક્વલ પણ હશે તો પણ એ માઇનસ બી 0 મળે છે, અને 0 એનમાં કહેવાય નહીં. 0 એનમાં કહેવાય નહીં. ઓકે, એટલે સરવાળા અને ગુણાકાર માટે વાત કરી શકાય કે એ એન પરની દ્વિક ક્રિયા છે. પરંતુ બાદબાકી અને એ જ પ્રમાણે ભાગાકાર માટે વાત કરીએ કે એ એનમાં છે અને બી એનમાં છે તો બધા જ કેસમાં એ અપોન બી એ એનમાં હોય એવું કહી શકાશે નહીં. જો બી એટલે કે એ બી વડે વિભાજ્ય એટલે કે બી એ વડે જો ભાગી શકાય એવો હશે તો એને એ અપોન બી છે એનમાં મળશે, નહીં તો મળશે નહીં. બરાબર? જેમ કે અહીંયા એ બરાબર 10 છે અને બી બરાબર 2 અથવા 5 હોય તો તમને જવાબ એનમાં મળે, પણ એ સિવાયની સંખ્યાઓ માટે જવાબ એનમાં મળે નહીં. અને જ્યાં સુધી 100% સાચું ન હોય ત્યાં સુધી એને સત્ય કહેવાતું નથી. પણ આ જ બધી વસ્તુ જો વાસ્તવિક સંખ્યાઓ માટે વિચારવામાં આવે તો સરવાળો આર પ્લસ થી આર ક્રોસ આર થી આર નું વિધેય થાય. જેવી રીતે અહીંયા એ ક્રોસ એ થી એ નું વિધેય છે, એવી રીતે આર ક્રોસ આર થી આર નું વિધેય થાય. અને જે પ્રદેશ છે આપણો એ આર ક્રોસ આર એટલે ક્રમયુક્ત જોડ છે, અને સામે જે જવાબ છે એ અહીંયા આગળ કયું વિધેય આપેલું છે? સરવાળાનું. એટલે એ પ્લસ બી એ અને બી નો શું થઈ જાય છે? સરવાળો. એવી રીતે બાદબાકી માટે આર ક્રોસ આર થી આર નું વિધેય તો બને જ. ડાબી બાજુમાં એટલે કે પ્રદેશમાં છે એ બી ક્રમયુક્ત જોડ અને જમણી બાજુમાં છે તફાવત. એ જ રીતે ગુણાકારનું વિધેય તો આર ક્રોસ આર થી આર અને એ બી ટેન્સ ટુ શું છે? એ ઇન્ટુ બી. એટલે જવાબ શેમાં મળશે? એ અને બી નો ગુણાકાર. એ પણ વાસ્તવિક સંખ્યા જ છે. અને કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાનો ભાગાકાર કરીશું એ પણ વાસ્તવિક સંખ્યા જ આવશે. શરત એટલી છે કે છેદ 0 થવો જોઈએ નહીં. છેદ 0 થવો જોઈએ નહીં. તો આ તમામને શું કહીએ છીએ આપણે? આર પરની દ્વિક ક્રિયાઓ કહીએ છીએ. આર પરની દ્વિક ક્રિયાઓ. કેમ કે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાનો સરવાળો હંમેશા વાસ્તવિક સંખ્યા મળે જ. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાનો તફાવત હંમેશા વાસ્તવિક સંખ્યા મળે જ. કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર હંમેશા વાસ્તવિક સંખ્યા મળે
મળે છે. એ જ રીતે કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાનો ભાગાકાર જો છેદ 0 ન થતો હોય તો એ ભાગાકાર પણ વાસ્તવિક સંખ્યા જ કહેવાય. બરાબર. માટે આ તમામ જે ચારે ચાર દ્વિક ક્રિયાઓ છે એને આર પરની દ્વિક ક્રિયાઓ કહી શકાશે. ઓકે, તો આના પછી યાદ રાખવાનું છે કે જો ગણમાં n ઘટકો હોય તો અહીંયા n ક્રોસ n એટલે n ઇન્ટુ n. નંબર ઓફ a ક્રોસ b નું સૂત્ર શું છે? નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. તો નંબર ઓફ a ક્રોસ a શું થશે? નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a. એટલે નંબર ઓફ a એટલે n છે તો n ઇન્ટુ n એટલે n સ્ક્વેર થાય. એટલે a ક્રોસ a ની અંદર n સ્ક્વેર ઘટકો થશે. તો સામે n ઘટકો છે એટલે એની દ્વિક ક્રિયાઓની સંખ્યા કેટલી આવે? b રેસ ટુ a એટલે n રેસ ટુ n સ્ક્વેર થશે. n રેસ ટુ n સ્ક્વેર. તો ગણ n માં જો n ઘટકો હોય તો કુલ દ્વિક ક્રિયાઓની સંખ્યા કેટલી આવશે? n રેસ ટુ n સ્ક્વેર. ઓકે, ત્યાર પછી આપણે જે આગળ વાત કરી છે કે સરવાળો અને ગુણાકાર એ n પરની દ્વિક ક્રિયા છે, જ્યારે બાદબાકી કે ભાગાકાર એ n પરની દ્વિક ક્રિયા નથી. એ n પરની દ્વિક ક્રિયા નથી. ઓકે, ત્યાર પછી દ્વિક ક્રિયાના ગુણધર્મો માટે વાત કરીએ છીએ. દ્વિક ક્રિયાના ગુણધર્મો શું કે છે? તો પહેલો ગુણધર્મ છે સમક્રમી. સમક્રમી એટલે ક્રમનો નિયમ. તો પ્રત્યેક ab બિલોંગ્સ ટુ a માટે જો a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a થાય, જો a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a થાય 100% કેસમાં સાચું હોય તો ગણ a પરની દ્વિક ક્રિયા. હા પાડવા માટે આપણે હંમેશા સાબિતી આપીશું અને ના પાડવું હોય તો એક ઉદાહરણથી ના પાડી શકાય છે. જેમ કે આપણે બધું એમાં જ લઈએ છીએ કે a સ્ટાર b ઇક્વલ ટુ આવું લીધું છે મેં a પ્લસ b. બરાબર. તો આના માટે હું એવી વાત કરી શકું કે a સ્ટાર b ઇક્વલ ટુ a પ્લસ b અને a પ્લસ b ને હું કહી શકું b પ્લસ a અને b પ્લસ a ને કહેવાશે b સ્ટાર a. માટે a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a થઈ ગયું. માટે આ સમક્રમી છે. જો a સ્ટાર b ઇક્વલ ટુ આવું આપ્યું છે ab અપોન 4 તો a સ્ટાર b ઇક્વલ ટુ થશે ab અપોન 4 અને ab અપોન 4 ને હું ba અપોન 4b કહી શકું ને, અને એને કહેવાશે b સ્ટાર a. તો આ જે દ્વિક ક્રિયાઓ છે એ સમક્રમી છે. પણ જો મને આવું કહી દીધું હોય કે a સ્ટાર b ઇક્વલ ટુ a માઇનસ b, બરાબર, તો a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ છે a માઇનસ b ઇઝ નોટ ઇક્વલ ટુ b માઇનસ a, જેને આપણે કહીએ છીએ b સ્ટાર a. એટલે કે a સ્ટાર b બરાબર b સ્ટાર a થતું નથી. તો આ કેસમાં જોઈએ તો સમક્રમી નથી. બાકીના આગળના બંને કેસમાં સ્ટાર એ સમક્રમી છે. બરાબર. તો સમક્રમી માટે શું થવું જોઈએ? a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a. a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a થવું જોઈએ. બરાબર. a સ્ટાર b ઇક્વલ ટુ b સ્ટાર a જો મળી જાય છે તો કહેવાય કે સ્ટાર એ સમક્રમી છે, નહીં તો સ્ટાર એ સમક્રમી રહેતું નથી. ઓકે, ચલો એનાથી આગળ વાત કરીએ. જૂથનો નિયમ. કયો નિયમ છે? જૂથનો નિયમ. જૂથનો નિયમ શું કહે છે? પ્રત્યેક abc બિલોંગ્સ ટુ a માટે જો a સ્ટાર b સ્ટાર c ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c, એટલે જૂથ બદલો, ક્રમ નથી બદલવાનો, માત્ર જૂથ બદલવાથી જો જવાબ ન બદલાય, બંને પરિણામ જો સરખા રહેશે તો સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a જૂથના નિયમનું પાલન કરે છે તેમ કહી શકાય. આપણે એક પરિસ્થિતિ જોઈએ કે સ્ટાર ફ્રોમ a ક્રોસ a ટુ a, અને આગળ હમણાં જ વાત કરી હતી એવી જ વાત કરીએ છીએ કે a સ્ટાર b ઇક્વલ ટુ આપ્યું છે મને ab અપોન 4. ઓકે, તો a સ્ટાર b સ્ટાર c, આનો જવાબ શું આવશે? તો કે ab અપોન 4 સ્ટાર c. એટલે આને કહીશું ab અપોન 4 ઓકે ઇન્ટુ c બાય 4. એટલે આ થઈ જશે abc અપોન 16 અને a સ્ટાર b સ્ટાર c. તો a સ્ટાર અને b સ્ટાર c એટલે bc અપોન 4 થાય કે ના થાય? તો એને કહીશું a ઇન્ટુ bc અપોન 4 બાય 4. એટલે આ થઈ જશે abc અપોન 16. માટે શું થયું? a સ્ટાર b સ્ટાર c ઇઝ ઇક્વલ ટુ a સ્ટાર b સ્ટાર c. બરાબર છે. માટે આ આપણે સાબિતી આપી. જો ના પાડવાની વાત હોય, તમને લાગે કે ના અહીંયા આગળ આ પ્રમાણે નિયમનું પાલન થતું નથી, તો તમારે એક એક્ઝામ્પલ જ આપવાનો રહેશે. તો તમારે માત્ર એક એક્ઝામ્પલ જ આપવાનો રહેશે. તો એવું કહી શકાય કે ના, જૂથના નિયમનું પાલન થતું નથી. પણ જો હા કહેવું છે તો આ પ્રમાણે આખી સાબિતી આપવી પડશે. ઓકે, ત્યાર પછી જે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ શું કહે છે? તો વિભાજનનો નિયમ આપણને ખબર જ છે. વિભાજનનો નિયમ એટલે હંમેશા બહારવાળીનું અંદરવાળી પર વિભાજન. એટલે બહારવાળી નિશાનીનું અંદરવાળી નિશાની પર
વિભાજન. તો બહારવાળી નિશાની કઈ છે? સ્ટાર, અને અંદરવાળી નિશાની કઈ છે? ઓ. તો એ સ્ટાર બી ઓ સી, તો એને કહેવાશે એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી, એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી, એ સ્ટાર બી ઓ એ સ્ટાર સી. પહેલા એ સ્ટાર બી, પછી એ સ્ટાર સી, અને વચ્ચે આવે ઓ, એટલે બહારવાળી નિશાની અંદર, અંદરવાળી નિશાની બહાર. ઓકે, ચલો ત્યાર પછી વાત છે એકમ ઘટક. એકમ ઘટક કોને કહેવાય? તો એકમ ઘટકની વાત કરીએ તો આપેલ દ્વિકક્રિયા સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ માટે એક એવો ઘટક ઈ મળે એમાં, બરાબર, એવો ઘટક અસ્તિત્વ ધરાવે કે જેથી એ સ્ટાર ઈ ઇક્વલ ટુ ઈ સ્ટાર એ ઇક્વલ ટુ એ. એટલે માત્ર એ સ્ટાર ઈ બરાબર એ થવાથી બી સાબિત નહીં થાય કે માત્ર ઈ સ્ટાર એ બરાબર એ થવાથી પણ સાબિત નહીં થાય. બંને પરિણામ સત્ય થવા જોઈએ, એટલે કે એ સ્ટાર ઈ બરાબર પણ એ થવું જોઈએ અને ઈ સ્ટાર એ બરાબર પણ એ થવું જોઈએ. તો એવું કહી શકાય કે સ્ટારમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે, અને એ તટસ્થ ઘટક કયો છે? એ તટસ્થ ઘટક કયો છે? ઈ છે. એ તટસ્થ ઘટક કયો છે? ઈ છે. બરાબર. જેમ કે આપણે ઉપરવાળું જ ઉદાહરણ લઈએ છીએ અહીંયા આગળ પણ, કે એ સ્ટાર બી ઇક્વલ ટુ આપણને આપ્યું છે એ બી અપોન 4. બરાબર. તો એના માટે આપણે લઈશું કે એ સ્ટાર ઈ ઇક્વલ ટુ એ. તો એ સ્ટાર ઈ એટલે શું કહેવાય? એ ઈ અપોન 4. એ સ્ટાર ઈ એટલે શું કહેવાય? એ ઈ અપોન 4 ઇક્વલ ટુ એ. બરાબર. તો આ 4 ઉપર જતા રહેશે, તો આને કહેવાય ઈ બરાબર 4, કેમ કે બંને બાજુથી એ તો ઉડી જ જાય છે. આ 4 ઉપર જશે, અહીંયા કશું નથી રહેતું, તો 1, તો 4 એકા 4. તો ઈ બરાબર મને 4 મળ્યા. હવે આ 4 મળ્યા એટલે મને ઈ મળી ગયો એવું સ્વીકારી લેવાય નહીં, પણ એના માટે તમારે આ બીજી કન્ડિશન છે એ પણ જોવી પડે. તો અને હવે આ એ સ્ટાર ઈ હતું, તો હવે ઈ સ્ટાર એ, પણ ઈ ની કિંમત કેટલી મળી છે? 4. તો 4 સ્ટાર એ, અને 4 સ્ટાર એ એટલે 4a અપોન 4, અને 4a અપોન 4 ને કેટલા કહેવાય? ઈ. માટે એ સ્ટાર ઈ બરાબર એ અને ઈ સ્ટાર એ બરાબર એ. માટે એ સ્ટાર 4 ઇક્વલ ટુ 4 સ્ટાર એ ઇક્વલ ટુ એ મળે છે. માટે કયો ઘટક? તટસ્થ ઘટક, અથવા તો કહેવાશે એકમ ઘટક. ઈ બરાબર કેટલા મળે છે? 4 મળે છે. પણ દરેક જગ્યાએ આવું થશે જ એવું જરૂરી નથી. જો આવું થાય, એક જ પરિણામ નહીં બંને પરિણામ સાબિત થાય, તો તમે કહી શકો કે તટસ્થ ઘટક અથવા તો એકમ ઘટકનું અસ્તિત્વ છે, નહીં તો અસ્તિત્વ રહેતું નથી. ઓકે, ચલો એનાથી આગળ વાત કરીએ. છેલ્લો ટોપિક વ્યસ્ત ઘટક. છેલ્લો ગુણધર્મ છે વ્યસ્ત ઘટક. વ્યસ્ત ઘટક કોને કહેવાય? તો એમાં એકમ ઘટક ઈ વાળી દ્વિકક્રિયા સ્ટાર ફ્રોમ એ ક્રોસ એ ટુ એ આપેલ છે. જો એમાં એવો ઘટક બી મળે, એટલે કે એવા ઘટક બી નું અસ્તિત્વ હોય કે જેથી એ સ્ટાર બી બરાબર ઈ, એટલે કે તટસ્થ ઘટક થાય. કયો ઘટક થાય? તટસ્થ ઘટક. આપણે 2/5 ને 2/5 નો વ્યસ્ત કયો કહીએ છીએ? તો કે 5/2. કેમ કહીએ છીએ? કેમ કે બંનેનો ગુણાકાર એ તટસ્થ ઘટક 1 થાય છે. બરાબર. 5 માટે વિરોધીનો એટલે કે સરવાળા વિશે વ્યસ્ત ઘટક કયો કહેવાય? તો કે -5. કેમ? કેમ કે બંનેનો સરવાળો તટસ્થ ઘટક 0 થાય છે. તો એ જ રીતે અહીંયા બી ને એ નો વ્યસ્ત ઘટક કહેવાય, પણ ક્યારે? જ્યારે એ સ્ટાર બી અથવા તો બી સ્ટાર એ બરાબર ઈ થવું જોઈએ. એ સ્ટાર બી કાં તો પછી બી સ્ટાર એ, બંને પરિણામ મળવા જોઈએ અને બરાબર જવાબ કયો આવવો જોઈએ? તટસ્થ ઘટક ઈ. તો એ ના ઘટક એ ને વ્યસ્ત સંપન્ન કહે છે, અને ઘટક બી ને એનો શું કહીએ છીએ? વ્યસ્ત. તેને સંકેતમાં આપણે એ ઇનવર્સ વડે પણ દર્શાવી શકીએ છે. આપણે અહીંયા આગળ આ ચેપ્ટરમાં અત્યારે સમક્રમી જૂથનો નિયમ અને વ્યસ્ત અથવા તટસ્થ ઘટક આટલે સુધી તો વાત કરવાની જ છે. બરાબર. અને ત્યારબાદ આપણે વ્યસ્ત ઘટકની ચર્ચા કરીશું. પણ વ્યસ્ત ઘટક ખબર તો પડવી જ જોઈએ કે એ સ્ટાર બી ઇક્વલ ટુ ઈ અને બી સ્ટાર એ ઇક્વલ ટુ પણ ઈ થવું જોઈએ. એટલે એ સ્ટાર બી બરાબર બી સ્ટાર એ બરાબર ઈ થાય, તટસ્થ ઘટક આવે જવાબમાં, તો બી ને એ નો વ્યસ્ત ઘટક કહીશું, નહીં તો બી ને એ નો વ્યસ્ત ઘટક કહી શકાય નહીં. ઓકે, ચાલો હવે સ્વાધ્યાય 1.4 શું કહે છે? પહેલો દાખલો, નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ પ્રત્યેક ક્રિયા સ્ટાર એ દ્વિકક્રિયા છે કે નહીં તે નક્કી કરો. જે પ્રશ્નમાં સ્ટાર દ્વિકક્રિયા ન હોય તેના માટે કારણ આપો. એટલે સ્ટાર એ દ્વિકક્રિયા ન હોય એનો મતલબ શું થયો? કે એ સ્ટાર બી એ આપેલ ગણમાં ન હોય.
એ અને બી આપેલ ગણમાં છે પરંતુ એ સ્ટાર બી એ આપેલ ગણમાં ન હોય. જો એવી પરિસ્થિતિ આવે છે તો કારણ આપવાનું છે, એવી પરિસ્થિતિ નથી આવતી તો સાબિત કરીને બતાવી દેવાનું છે. બરાબર. ટૂંકમાં તમારે હા પાડવી છે કે ના પાડવી છે બંને માટે તમારે બતાવવાનું છે કે હા એ સ્ટાર બી એનમાં છે એટલે કે આપેલ ગણમાં છે અથવા તો આપેલ ગણમાં નથી. ચલો પહેલો દાખલો શું કહે છે એના માટે? સ્ટાર એ ઝેડ પ્લસ એટલે ધન પૂર્ણાંકોનો ગણ અને ધન પૂર્ણાંકો એટલે શું કહેવાય? કેપિટલ એન. તો સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. તો ઝેડ પ્લસ એટલે આપણે કહીએ છીએ એન એટલે ધન પૂર્ણાંકો થયા 1 2 3 4 અપ ટુ ઇન્ફિનિટી. બરાબર છે. તો એના માટે હવે આપણને એ માઇનસ એ સ્ટાર બી ઇક્વલ ટુ શું આપેલું છે? એ માઇનસ બી. તો હવે આ એ માઇનસ બી નો આન્સર પોઝિટિવ આવશે જો એ બી કરતા મોટો છે અને એ માઇનસ બી નો આન્સર નેગેટિવ આવશે જો એ બી કરતા નાનો છે. એટલે જો એ બી કરતા મોટો હશે તો તમને જવાબ ઝેડ પ્લસ માં મળશે અને જો એ બી કરતા નાનો હશે તો જવાબ ઝેડ પ્લસ માં મળતો નથી. બરાબર. એટલે કે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ના પાડવા માટેનું કે a ઇક્વલ ટુ 1 અને b ઇક્વલ ટુ 4 માટે a અને b બંને ઝેડ પ્લસ માં તો છે જ. બરાબર. પણ a સ્ટાર બી એટલે કે 1 સ્ટાર 4 એ થશે 1 માઇનસ 4 અને જવાબ આવશે -3 અને -3 એ ઝેડ પ્લસ માં નથી. -3 એ ઝેડ પ્લસ માં નથી. બરાબર. માટે સ્ટાર એ ઝેડ પ્લસ પરની દ્વિક ક્રિયા નથી. સ્ટાર એ ઝેડ પ્લસ પરની દ્વિક ક્રિયા નથી. બરાબર. ચલો આગળ વાત કરીએ 2 નંબર. શું કહે છે? સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી દ્વારા વ્યાખ્યાયિત છે. કોના દ્વારા વ્યાખ્યાયિત છે? એ ઇન્ટુ બી દ્વારા વ્યાખ્યાયિત છે. બરાબર. તો શું કહીશું એના માટે? કોઈ પણ બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર એ હંમેશા ધન પૂર્ણાંક જ આવે. કોઈ પણ બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર એ હંમેશા ધન પૂર્ણાંક જ આવે. માટે શું કહી શકાય અહીંયા આગળ કે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે પ્રત્યેક એ બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે એ સ્ટાર બી એટલે કે એ ઇન્ટુ બી એ પણ ઝેડ પ્લસ માં મળે જ. માટે સ્ટાર એ ઝેડ પ્લસ પરની દ્વિક ક્રિયા છે. ક્લિયર? ઝેડ પ્લસ પરની દ્વિક ક્રિયા છે. ઓકે. નંબર 3 શું કહે છે? સ્ટાર એ આર પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે. તો સ્ટાર એ આર પર એ સ્ટાર બી ઇક્વલ ટુ એ ઇન્ટુ બી સ્ક્વેર દ્વારા વ્યાખ્યાયિત છે. તો અહીંયા આગળ ઝેડ પ્લસ નથી. અહીંયા બે જગ્યાએ ઝેડ પ્લસ હતો, અહીંયા ઝેડ પ્લસ નથી. અહીંયા કયો ગણ આપ્યો છે? આર એટલે કે વાસ્તવિક સંખ્યા ગણ આપેલો છે. તો હવે વાસ્તવિક સંખ્યા ગણ માટે એક વાસ્તવિક સંખ્યા અને બીજી વાસ્તવિક સંખ્યાનો વર્ગ એનો ગુણાકાર એ પણ વાસ્તવિક સંખ્યા જ થાય હંમેશા. હે ને? માટે એવું કહી શકાય કે એ અને બી બિલોંગ્સ ટુ આર માટે એ સ્ટાર બી એટલે કે એ ઇન્ટુ બી સ્ક્વેર એ પણ બિલોંગ્સ ટુ આર થાય ને માટે સ્ટાર એ આર પરની દ્વિક ક્રિયા છે. સ્ટાર એ આર પરની દ્વિક ક્રિયા છે. નંબર 4 શું કહે છે? કે સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી
ઇક્વલ્સ ટુ મોડ ઓફ a માઇનસ બી દ્વારા વ્યાખ્યાયિત છે. મોડ ઓફ a માઇનસ બી છે. એ અને બી નો શું લેવાનો છે? તફાવત. અને ઝેડ પ્લસ એટલે શું કહેવાય? ધન પૂર્ણાંકોનો ગણ. ઝેડ પ્લસ એટલે શું કહેવાય? ધન પૂર્ણાંકોનો ગણ. તો અહીંયા આગળ જો ના પાડવી હોય તો નાનું ઉદાહરણ ને હા પાડવી હોય તો સાબિતી. ના પાડવી હોય તો નાનું ઉદાહરણ. એટલે એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ પ્લસ માટે શું આપ્યું છે? એ સ્ટાર બી ઇક્વલ્સ ટુ મોડ ઓફ એ માઇનસ બી. આવું કે છે ને? તો મોડ ઓફ એ માઇનસ બી. તો હવે ઉદાહરણ આપી દઉં છું. 1 સ્ટાર 1 શું થશે? મોડ ઓફ 1 માઇનસ 1. અને મોડ ઓફ 1 માઇનસ 1 એટલે મોડ ઓફ 0 0 થાય. અને 0 એ ઝેડ પ્લસમાં નથી. 2 સ્ટાર 2 એટલે મોડ ઓફ 2 માઇનસ 2 થાય. એટલે મોડ ઓફ 2 માઇનસ 2 એટલે મોડ ઓફ 0 એટલે 0 થશે, જે ઝેડ પ્લસમાં હોય નહીં. બરાબર? માટે એ સ્ટાર બી આપણને ઝેડ પ્લસમાં દરેક વખતે મળતો નથી. એ અને બી ની જ્યારે જ્યારે પણ સમાન કિંમત લઈશું ત્યારે તમને જવાબ ઝેડ પ્લસમાં મળતો નથી. માટે સ્ટાર એ ઝેડ પ્લસ પરની દ્વિક ક્રિયા નથી. સ્ટાર એ ઝેડ પ્લસ પરની દ્વિક ક્રિયા નથી. ઓકે, ચલો આગળ. નંબર 5 શું કહે છે? સ્ટાર એ ઝેડ પ્લસ પર એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એ દ્વારા વ્યાખ્યાયિત છે. એના દ્વારા એ સ્ટાર બી ઇક્વલ ટુ એ દ્વારા વ્યાખ્યાયિત છે. તો આપણે તો શું કામ કરવાનું છે? એ અને બી બિલોંગ્સ ટુ ક્યાં લીધા? ઝેડ પ્લસ પર. તો એના માટે શું લેવાનું છે? એ સ્ટાર બી. અને એનો જવાબ શું આપ્યો છે? પહેલો ઘટક એટલે કે એ. અને એ તો ઝેડ પ્લસમાં છે જ. એટલે તમે બી સ્ટાર એ લેશો તો જવાબ બી આવશે, એ પણ ઝેડ પ્લસમાં છે જ. બરાબર? માટે એવું કહેવાય કે સ્ટાર એ ઝેડ પ્લસ પરની દ્વિક ક્રિયા છે. કારણ કે એ સ્ટાર બી નો જવાબ હંમેશા ઝેડ પ્લસમાં મળે જ છે. મળે જ છે. માટે એવું કહી શકાય કે આપેલ દ્વિક ક્રિયા એ ઝેડ પ્લસ પરની દ્વિક ક્રિયા છે. બરોબર? કેમ કે આપેલો ગણ જે છે એમાં આપણને જવાબ મળી જાય છે. ઓકે, ચલો દાખલા નંબર 2 પર આગળ વધીએ. દાખલા નંબર 2 શું કહે છે? નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે દ્વિક ક્રિયા છે કે નહીં. જો તે દ્વિક ક્રિયા હોય તો સમક્રમી છે કે નહીં, અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં. બરાબર? તો દાખલા નંબર 1 શું કહે છે? ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી. ઝેડ પર વ્યાખ્યાયિત એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી. તો હવે તમને અહીંયા આગળ ઝેડ પ્લસ નથી આપ્યો. પહેલા દાખલાની અંદર ઝેડ પ્લસ હતો ને અહીંયા ઝેડ આપેલો છે. બરાબર? તો ઝેડ આપ્યો છે એટલે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય ત્રણેય વસ્તુ આવશે ને. બરાબર? તો અહીંયા આગળ તમે એવું લખી શકો છો કે એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ માટે એ સ્ટાર બી ઇક્વલ્સ ટુ શું છે? એ માઇનસ બી. એનો જવાબ પોઝિટિવ આવશે જો એ ગ્રેટર ધેન બી હશે. બરાબર? એટલે કે ધન પૂર્ણાંક. શું આવશે જવાબ? ધન પૂર્ણાંક આવશે. નેગેટિવ આવશે જો એ લેસ ધેન બી હશે, એને કહીશું આપણે ઋણ પૂર્ણાંક. બરાબર? અને ઇક્વલ ટુ 0 આવશે જો એ ઇક્વલ ટુ બી હશે. અને એ પણ 0 પણ ઝેડમાં તો છે જ. માટે એ માઇનસ બી નો જવાબ ઝેડમાં તો મળે જ છે. એટલે કે એ સ્ટાર બી ઇક્વલ ટુ એ માઇનસ બી એ ઝેડમાં તો છે જ. બરાબર? માટે શું કહેવાશે? સ્ટાર એ ઝેડ પરની દ્વિક ક્રિયા છે. માટે સ્ટાર એ ઝેડ પરની દ્વિક ક્રિયા છે. ઓકે, હવે બાદબાકી છે એટલે સમક્રમી માટે આપણને ખબર પડે કે બાદબાકીમાં સમક્રમી ન થાય
તો ન થાય તો એવું ડાયરેક્ટ ન થાય એવું ન કહી દેવાય, એના માટે ઉદાહરણ આપી દેવાનું. એટલે કે 2 સ્ટાર 3 ઇક્વલ ટુ 2 માઇનસ 3 એટલે જવાબ આવ્યો -1 અને 3 સ્ટાર 2 તો શું થશે 3 માઇનસ 2 અને 3 માઇનસ 2 એટલે 1 બરાબર. માટે 2 સ્ટાર 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2 માટે સ્ટાર સમક્રમી નથી. સ્ટાર સમક્રમી નથી. ઓકે, ચલો હવે એના પછી જૂથના નિયમ માટે. તો જૂથના નિયમ માટે પણ એ જ રીતે 2 સ્ટાર 3 સ્ટાર 4 આ એક પેર લીધી છે. તો પહેલા 2 સ્ટાર 3 સ્ટાર 4 એટલે 3 માઇનસ 4 એટલે આ થશે 2 સ્ટાર -1 અને એ થશે 2 માઇનસ -1 એટલે કે 2 પ્લસ 1 એટલે કે 3 અને પેર બદલી કાઢો તો 2 સ્ટાર 3 સ્ટાર 4 2 સ્ટાર 3 એટલે 2 માઇનસ 3 અને સ્ટાર 4 બરાબર 2 માઇનસ 3 એટલે -1 સ્ટાર 4 શું થશે -1 -4 એટલે કે -5 માટે 2 સ્ટાર 3 સ્ટાર 4 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 માટે ઇઝ નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર 3 સ્ટાર 4 માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. ઓકે, સમજાય? તો આ પ્રમાણે આપણને ખબર પડે કે ક્રમના નિયમનું પાલન નથી થતું તો સમક્રમી નથી, જૂથના નિયમનું પાલન નથી થતું તો જૂથના નિયમનું પાલન નથી કરતું એ પ્રમાણે કહી શકાય. ચલો એમાં જ આગળ દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 ક્યુ પર વ્યાખ્યાયિત શું આપ્યું છે? a સ્ટાર b ઇક્વલ ટુ ab પ્લસ 1 a સ્ટાર b ઇક્વલ ટુ ab પ્લસ 1. તો પહેલા તો દ્વિકક્રિયા છે કે નહીં એની વાત કરીશું ને. તો a અને b ક્યાં આપેલા છે? ક્યુ માં. તો a અને b બિલોંગ્સ ટુ ક્યુ માટે શું કહીશું? a સ્ટાર b ઇક્વલ ટુ ab પ્લસ 1 અને એ બે સમય સંખ્યાનો ગુણાકાર એ પણ સમય સંખ્યા હોય ને એમાં એક ઉમેરો એ પણ સમય સંખ્યા જ મળે એટલે બિલોંગ્સ ટુ ક્યુ. મળે ને મળે જ બરોબર. માટે શું કહેવાશે? સ્ટાર એ ક્યુ પરની દ્વિકક્રિયા છે. સ્ટાર એ ક્યુ પરની દ્વિકક્રિયા છે. હવે a સ્ટાર b ઇક્વલ ટુ થશે ab પ્લસ 1 અને ab પ્લસ 1 એને કહીશું ba પ્લસ 1 અને ba પ્લસ 1 એને કહેવાશે b સ્ટાર a બરાબર. માટે a સ્ટાર b ઇક્વલ્સ ટુ છે b સ્ટાર a માટે સ્ટાર સમક્રમી છે. સ્ટાર સમક્રમી છે. એ જ પ્રમાણે a સ્ટાર b સ્ટાર c a સ્ટાર b સ્ટાર c તો એને કહીશું a સ્ટાર અને b સ્ટાર c એટલે bc પ્લસ 1 અને આને કહીશું a ઇન્ટુ bc પ્લસ 1 એટલે થાય abc પ્લસ a પ્લસ 1 abc પ્લસ a પ્લસ 1 તથા a સ્ટાર b સ્ટાર c a સ્ટાર b સ્ટાર c એટલે કે ab પ્લસ 1 અને સ્ટાર c. તો આ થશે શું થાય? બંનેનો ગુણાકાર એટલે ab પ્લસ 1 ઇન્ટુ c પ્લસ 1 તો એ થઈ જશે abc પ્લસ c પ્લસ 1. તો અહીંયા abc પ્લસ 1 તો આવે છે પણ અહીંયા a છે ને અહીંયા c છે માટે સ્ટાર જૂથના નિયમનું પાલન કરતું નથી. સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતું નથી કહી શકાય આવું. તો આ પ્રમાણે બાકીના બીજા 3 દાખલા છે જે તમારે પતાવવાના છે. આ જ મેથડથી જવાનું છે, નો ચેન્જ બરાબર. દરેક દાખલામાં આ જ મેથડથી જવાનું છે એટલે તમે એટલા દાખલા જાતે સોલ્વ કરી શકશો અને ન થાય તો પછી જોઈશું.